ભાઈ તમને ખબર છે મોટર વ્હીકલ એક્ટમાં પ્રોવિઝન શું છે? ઓનર કોણ ગણાય? જેના નામે વ્હીકલ હોય એ ગણાય. આજ કોઈ માણસ વેચી દે પછી શું? તમે 6 મહિના સુધી ટ્રાન્સફર ન કરો ત્યાં સુધીમાં એક્સિડન્ટ થાય તો હુ ઇઝ રિસ્પોન્સિબલ? આરટીઓ. કેમ તમારે એટલે એમાં એજન્ટને રાખે અને તો જ થાય કામ, એવું છે તમારે? કેમ પબ્લિકને તકલીફ કેમ પડે છે? સેમ ડે તમારે ઓનલાઈન હોય છે, ઓનલાઈન અપડેટ કરો છો. 6 મહિના સુધી ટ્રાન્સફર નથી થતા તમારા વ્હીકલ. સપોઝ હસબન્ડ કોઈ ગુજરી જાય અને એના સન એમ કે મારા નામે ટ્રાન્સફર કરી દો વ્હીકલ, તો તમે શું ઇન્સિસ્ટ કરો છો કે વાઇફના નામે થશે, સનના નામે નહીં થાય? ક્યાંથી આ રૂલ કાઢો છો તમે? પબ્લિકને હેરાન કરવાના, હેરાન થાય એટલે એજન્ટને પકડે, એજન્ટ તમને કઈ લાભ કરી આપે પછી જ તમે કરો છો. બધું કહેવાનું જ ઓનલાઈન છે. ફિટનેસ સર્ટિફિકેટમાં કેટલો ટાઈમ લો છો? ક્યારેય ચેક કરો છો રોડ ઉપર જઈને કે ફિટનેસ સર્ટિફિકેટ કેટલાનું છે? કેટલી રિક્ષાઓ અમદાવાદમાં ફરે છે જેમાં એના સર્ટિફિકેટ નથી, પરમિટ નથી? તમે બેસીને ખાલી એક એજન્ટ સાથે તમારું લાયઝન કરવાનું. આ પબ્લિક માટે તમે આરટીઓ ચલાવો છો કે કોઈ એજન્ટ માટે ચલાવો છો કે તમારા સ્ટાફનો લાભ થાય એના માટે ચલાવો છો? પેમેન્ટ તો કરે છે ને ગવર્મેન્ટ, પગાર તો તમને આપે છે ને ટાઈમસર. કેમ માણસોને મુશ્કેલી પડે? ઓનલાઈન થાય તો સેમ ડે થવું જોઈએ. તમે એક પણ વસ્તુ મને જસ્ટિફાઈ કરો કે કઈ વસ્તુ તમે સેમ ડે કરો છો? લાયસન્સ ટ્રાન્સફર કરવાનું હોય કે લાયસન્સ રિન્યુ કરાવવાનું હોય તો એ 15 દિવસ, મહિના દિવસ સુધી તમારે ત્યાં પડી રહી. શા માટે? સ્ટાફ નથી. એક આ તમારો સર્વર ધીમું છે, સ્ટાફ નથી. સર્વર ધીમું છે, સ્ટાફ નથી. અને જો એજન્ટને પકડો અને કરો તો સવારે આપ્યું હોય સાંજે થઈ જાય. ત્યારે તમારા બધા ક્રાઇટેરિયા જુદા થઈ જાય. તમારે સુધારો કરવાનો હોય તો નહીતર અમારા ઓર્ડર, અમને આમાં ઓર્ડરમાં અમે લખવાના જ છીએ. આ તો બધું ચાલે જ નહીં. એકદમ અંધેર તંત્ર છે તો. તમને એવું છે કે પબ્લિકને જેટલા હેરાન કરો એટલા પૈસા, જે ડિપાર્ટમેન્ટને સત્તા આપી છે એને હેરાન કરો એટલા પૈસા વધારે આપણને મળે. ગવર્મેન્ટને નહીં, જે કામ કરતા હોય એનો લાભ વ્યક્તિગત તમે જુઓ. અધરવાઇઝ ધેર ઇઝ નો પર્પઝ. તમારી પાસે કામ આવે તો સવારે આવે તો સાંજે કેમ ન થઈ જાય? બીજા દિવસે એક રિઝનેબલ ટાઈમ 24 કલાક, 48 કલાક. 6 મહિના તમને, મારી પાસે દાખલો છે, મારા નજીકના સગાનો દાખલો છે. 6 મહિના સુધી એમનું એક્સેસ જેવું વ્હીકલ ટ્રાન્સફર નથી કરતા. કઈક ગમે એવી ઇન્કવાયરી ઉભી કરશો કે પાન કાર્ડ નથી આપ્યું, આધાર કાર્ડ, તો તમે જયારે એક્સેપ્ટ કરો છો ત્યારે નથી ખબર પડતી? તમારે શું સિસ્ટમમાં કરેક્શન કરવાનું? મને વ્યક્તિગત કોઈ સામે વાંધો નથી, પણ તમારો જે એરિંગ ઓફિસર હોય, તમારો સ્ટાફમાં ઘણા ખૂબ સારું કામ કરતા હશે, પણ જે નથી કરતા અને જેની મેન્ટાલિટી આવી છે, માણસોના કામ દબાવી રાખે છે, એનું કઈ કરવાનું નથી તમારે? તમે તમે શું છો? તમારી પોઝિશન શું છે? આરટીઓ. તમારે ડ્રાઇવિંગ એટલી બૂમ છે કે તમારા ડ્રાઇવિંગ ઓલા પેલા ટ્રેક ટેસ્ટ છે એ બરોબર નથી કામ કરતા, તમારા લાયસન્સ ટાઈમસર નથી આવતા, માણસને પરમિટ નથી તમે ઈ ચેક કરતા. અત્યારે તમે રિક્ષાઓ જોવો છો શહેરમાં કેમ ફરે છે? પેપર, ન્યૂઝપેપરના તો ફોટોગ્રાફ એટલીસ્ટ કન્સિડર કરો તમે. કઈ રીતે હોય છે? બહાર પેલા દફતર લટકાયેલા હોય છે, 10 પેસેન્જર ભર્યા હોય છે, તમે કઈ રીતે પરમિટ કરો છો? મારુતિ વાહનમાં કેટલા ભર્યા હોય છે? અહીંયા તમે ઇસ્કોન સર્કલ ઉપર ક્યારેય જોયું છે તમે? તો પોલીસ ડિપાર્ટમેન્ટ નું તો હવે મને કઈ કહેવા જેવું જ નથી રહ્યું.
ત્યાં ઓલી પેલી પ્રાઇવેટ કાર ત્યાંથી જતી હોય, ત્યાં પેસેન્જર ભરવા રસ્તા વચ્ચોવચ્ચ ઉભા હોય, એની બાજુમાં એસટી બસ ઉભી રહી, એની બાજુમાં ટ્રાવેલ્સની બસ ઉભી રહી, એટલે પબ્લિકે જવાનો રસ્તો જ નહીં. એક બાજુ લારીઓ ઉભી હોય. પબ્લિકને તમે શું સમજીને બેઠા છો કે કોઈ માણસ આવીને બળવો કરશે ત્યારે જ તમે કંઈક કરશો? સત્તા છે તો તમે એનો સદુપયોગ શા માટે નથી કરતા? આ તમારું ફંક્શન છે. અમારે આવીને તમને આ સમજાવવાનું હોય કે લેક્ચર આપવાનું હોય? આ કોઈ તમે ઇન્સ્યોરન્સ ક્લેમમાં જોવો છો તમે કે પરમિટ નથી એટલે અમારે એમની જવાબદારી ન થાય ઇન્સ્યોરન્સ કંપનીની, પેલું લાયસન્સમાં ખામી છે એટલે જવાબદારી ન થાય, ફિટનેસ સર્ટિફિકેટ નો કઈ ઇસ્યુ ઉભો કરે તો જવાબદારી. તો આ જે માણસોના જીવ છે એની કઈ કિંમત જ નથી. સરકારની જવાબદારી શું? રાજ્ય સરકારની જવાબદારી તો કઈ હોય ને. તમે રાજ્ય સરકારનું જ અંગ છો ને, અને આપણે પબ્લિક સર્વન્ટ છીએ, પબ્લિકની સેવા કરવાની. તમે આંકડાઓ આપે રાખો છો કે અમે આટલા કેસ કર્યા, આટલું આમ કર્યું, આ ડ્રાઈવ ચલાવી. ડ્રાઈવ શું કામ ચલાવવી પડે? આ તમારું 365 days નું કામ છે. કેમ કંટ્રોલ ન હોય, કોઈને ધાક ન હોય કે આજ માણસને ખોટું કરતા બીક ન લાગતી હોય? કારણ કે એમાં ખોટું કરાવો છો, એનો લાભ લ્યો છો અને ચાલવા દો છો. ઓલા સ્કૂલ વર્ધી એસોસિએશન વાળા એક ખાલી તમાશો કરે, તમારે એટલું જ જોતું હોય, એક નક્કી હોય, એક અન્ડરસ્ટેન્ડિંગ હોય, તમે કરશો એટલે અમે 1.5 મહિનો છૂટ આપશું, 2 મહિના છૂટ આપશું, પછી કઈ એક્શન જ નહીં લેવા. કારણ કે તમને બધાને એમાં ફાયદો થાય કોઈક ને કોઈક. અધરવાઇઝ શું રીઝન છે? તમારી ડ્યુટી છે, કેમ ડ્યુટી નથી કરતા? કેટલા માણસો રોજના મરે છે એક્સિડન્ટમાં. જવાબદાર કલ્પેબલ નેગ્લિજન્સ તમારું પણ આવશે. અમે તો એ હદ સુધી લઈ જવા માંગીએ છીએ મેટર કે જે અધિકારી જવાબદાર હશે એનું જે એરિયામાં થશે, અમદાવાદમાં થાય જેટલા એક્સિડન્ટ, તો એમાં આરટીઓ જવાબદાર થાય, તમારા પોલીસ વાળા જવાબદાર થાય, અને રોડ જો રસ્તા ખરાબ હશે તો રોડ વાળા. હવે એ સુધી લઈ જવી પડશે. અધરવાઇઝ કોઈ ચેન્જ આવશે જ નહીં. તમને કોઈ જવાબદારી, કોઈ પણ જાતનું, તમારે એ લક્ઝરી બસો ગમે તેમ ફરતી હોય, તમે કોઈ દિવસ ચેક કરો છો? કોઈ દિવસ નથી. પોલીસને એટલી ઇન્ટરેસ્ટ જરાય બિલકુલ. કાલા કૂતા, ધોળા કૂતા જે ચાલતું હોય તમારું, આ બધું તંત્ર આપણે ચલાવવાનું. તમારી સિસ્ટમ ક્યારેય સુધારવાની નથી. સામાન્ય માણસ કેટલો હેરાન થાય છે. તમે જો ટ્રાફિકના કેટલા પ્રશ્નો થાય છે, કારણ કે આ બેફામ રિક્ષાઓ થઈ ગઈ છે. તમે કોઈ દિવસ એનો કઈ કંટ્રોલ કરવાનું વિચારો? ચાલે લોજિકલી, તમે લેજિટિમેટલી જે પણ તમે પરમિટ આપી હોય ને ચાલતી હોય, અને એ પણ નિયમ અનુસાર, તો બરોબર. બસો છે તો એ તમે નિયમ અનુસાર ચાલે તો તમારે કઈ વાંધો નહીં. તો એને પાર્કિંગ નું કઈક હોય, આ તે જે ઓથોરિટી તમારા જ્યુરિસ્ડિક્શનમાં જેટલું આવતું હોય એટલું તમારે કરવાનું. પોલીસે કઈ કરવાનું? પોલીસને તો કઈ ધ્યાન જ નથી આવતું કે શું થઈ રહ્યું છે. My lords, in our reply, my lords, we have elaborated that what are the actions taken in the recent past. મને એમાં તમારી ડ્રાઈવ છે ને, એ તો આંખમાં ધૂળ નાખવાનો કામ છે. તમને કેવું પડે કે તમે આવું એક્શન લ્યો, અને એ ફિગર ઉભા કરવા માટે તમે ખાલી એક કરો છો. આજની તારીખે તમે 10 થી 11 થાય ને, પછી 11 વાગ્યા પછી તમે હાઈવે ઉપર નીકળજો, 7 પેસેન્જર ભરીને રિક્ષાઓ નીકળે. કારણ કે એમને ખબર છે 10 થી 11 માં જજ સાહેબો નીકળે અને સાંજે 5 થી 7 માં નીકળે, ત્યારે જ બરોબર ટ્રાફિક નું મેનેજમેન્ટ થાય. બાકીના ટાઈમમાં નહીં કરવાનું. They are doing to the best of their duty, my lords. If my lords may બેસ્ટ ઓફ ધી એબિલિટી ને તમે વાત જ ના કરશો. બેસ્ટ ની તો વાત જ નથી. ઇવન મિનિમમ જે છે એ નથી કરતા. બેસ્ટ ની તો તમે ભૂલી જ જાઓ.
If my lords may keep it back for few minutes, my lords, the matter is going on. Then he should be here. My He lords, should he- realize the seriousness of the issue. my lords, the matter is going on before Honorable Division Bench. Then While the GP is arguing the matter. he My lords, should attend that matter it only. is humble. Don't ask. My lords, Don't expect that my should humble request. Why? My lords. Why I should adjourn the matter? No, my lords, I am Why requesting officer for should wait adjournment, for my lords. My your lords, officer? I am requesting. Why officer should be? They should now. My lords, may keep it back or at 2:30, my lords, whatever the convenient. Another matter is with એમને શું કરવાનું છે હવે Still number 240. એમની પાસેથી તમારે learned તમારા GP will address. જીપી ને કઈ અમારે સાંભળવા નથી. જીપી શું કરવાના? It's not legal issue. My lords, may keep it back for 5-10 minutes. That is what the humble request is, my lord. He can rush to this court. Why I should wait for him? No, then this matter is also going on. Just before that. No, but why? You can mention wherever you want. May I request, humble request is, your lordships, if an opportunity may be given, so that it is. No opportunity should be afforded. 2:30. You should take interest without asking from the court. Please. That things are required to be performed. They should discharge their duty. Please. You are also officer of the court. Please. On the contrary, you are trying to defend such erring officers. This is not an adversarial It amounts to that. This is absolutely not an adversarial litigation. If one opportunity is Then given, why the things are not improving? will be able If to it is not adversarial, then lordships will be able to satisfy the conscience of the court. they are This is considering that they are court ને જે કરવું હોય કરીએ. અમારે તો જેમ અમે જે રીતે અમારા બેનિફિટ જ્યાં સુધી મળતા રહેશે ત્યાં સુધી અમે જરા ઇમ્પ્રુવ નહીં થાય અને પબ્લિક ને હેરાન કરશે તો જ બેનિફિટ મળવાના, કારણ કે nobody has time. એટલે જેટલું એમને એની પ્રોસિજર કમ્બરસમ થાય, જે સીધી વસ્તુ હોય સવારે ફાઇલ કરે સાંજે થઈ જવી જોઈએ, એ પણ વસ્તુ ન થતી હોય. પરમિટ ન થાય, ડ્રાઇવિંગ લાયસન્સ ન થાય, તમારું પેલું ફિટનેસ સર્ટિફિકેટ એક બબે દિવસનું હોય, ટ્રાન્સફર ઓફ ઓનરશીપ. સામાન્ય માણસ ક્યાં જાય? અને એ પ્રેક્ટિકલ તમારે કોઈ વસ્તુ વિચારતા જ નથી. humbly bow down. અને બાના એવા હોય કે સર્વર સ્લો ચાલે છે, એક આ સ્ટાન્ડર્ડ હોય છે. બીજી વસ્તુ એવી હોય કે તમારે સ્ટાફ ઓછો છે. આ બધી વસ્તુ તમે એટલે કઈ બીજું કામ જ નથી થતું. ઇફ યુ એંગેજ સમ એજન્ટ તો સવારે કરો તો બીજા દિવસે તમારી પાસે આવી જાય. સેમ થિંગ. What is the reason behind this? I humbly bow down. હવે આરટીઓ માં ક્યારે ગયા છો જાતે લાયસન્સ કરાવવા? જાઓ એક વખત. તમે પહેલી બારીથી છેલ્લી બારી સુધીમાં શાન પડી જાય છતાંય તમારો કઈ પતો નહીં લાગે કે ક્યાં જવું, શું કરવું. એટલી કમ્બરસમ પ્રોસિજર હોય. હવે ઓનલાઈન કર્યું છે એટલું સારું છે કે એપ્લિકેશન, પણ પછી શું? There are steps, your lordships. We will be able to satisfy the conscience of the Don't worry. Even on road it is not reflected. તમારી ઓફિસમાં તો બિલકુલ તંત્ર તમારું વણગણતી. Even as far as the road issue is concerned, your lordships, there is the PIL wherein also we are. I am not concerned with it. Here the issue is very limited. Please, your lordships. That the insurance company has filed this application as they have to take extra burden due to your negligence to act as per your. You are not discharging your duty. Right. You means your officers. I follow, lordships. I follow. My only request at this moment is. We need some please immediate action plan and actual action. Please. And they are duty bound to do that. Please, your lordships. They are not obliging. No, they cannot shirk away. They should not feel that they are obliging to, or ask them to don't make any show. Please, your lordships. That they are taking action. Please, your lordships. 10-15 દિવસ action લેશે અને પછી પાછું હતું એ નહીં. There cannot be any shirking away from the responsibility. And lordships may be. That will certainly increase. જે એમને બધા extraneous consideration છે એમાં એમને ફાયદો ultimately they are taking disadvantage of this situation. When the court is asking to do something under the guise of this, they are
સેઇંગ કે હવે તો તમારે આટલું કરવું પડશે. ધીસ ઇઝ નોટ